નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિવેક સર સ્વાગત કરું છું તમારું આલ્ફા હાઈસ્કૂલમાં. બરોબર છે. આજે આપણે ધોરણ 10 જે બોર્ડની વાર્ષિક પરીક્ષા છે એનું જે નવું પરિરૂપ આવ્યું છે, નવું માળખું આવ્યું છે, તેના વિશે થોડીક માહિતી મેળવવાની છે, જેથી આપણું કન્ફ્યુઝન જે છે એ દૂર થઈ જાય. હવે શું ફેરફાર આવ્યો છે તો કે ભાઈ, જૂની જે પેપર સ્ટાઇલ હતી આપણી, બરોબર છે, ગણિતની, એમાં આપણે જોવા જાય અને નવી પેપર સ્ટાઇલમાં તો કુલ કેટલા ગુણનું પ્રશ્નપત્ર હશે તો કે ટોટલ 80 માર્ક્સ. અને સમય કેટલો છે આપણી પાસે તો કે 3 કલાક. બરોબર છે. આ આપણે બધાને ક્લિયર કરી દઈએ કે 80 માર્કનું પેપર અને સમય કેટલો આપવાના છે તો કે 3 કલાક. બરોબર. હવે આમાં સેક્શન વાઇઝ ગુણભાર તો કે ભાઈ, જૂની જે પેપર સ્ટાઇલ હતી એમાં સેક્શન એ પછી ઈ જે છે એ 16 ગુણનો હતો, સેક્શન બી એ 20 ગુણનો હતો, સેક્શન સી એ 24 ગુણનો હતો અને સેક્શન ડી એ છે 20 ગુણનો હતો. અને આમાં આપણને પર્ટિક્યુલર અથવા આપતા હતા. દાખલા તરીકે સેક્શન બી માં ક્વેશ્ચન નંબર 17, 18, 19, પછી ક્વેશ્ચન નંબર 20, એના જ અથવામાં ક્વેશ્ચન નંબર 20. મતલબ કે આ 3 ક્વેશ્ચન ફરજિયાત લખવાના. 20ના અથવામાં બીજો 20નો ક્વેશ્ચન લખી શકાય એવું આપણે જૂની પેપર સ્ટાઇલમાં સૂચવેલું હતું અને એનાથી આપણે ટેવાયેલા હતા. પણ આ જે કોરોનાની કન્ડિશન આવી છે એમાં પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે, એ જોઈ લઈએ આપણે. તો નવી પેપર સ્ટાઇલ મુજબ એમાં શું કીધું છે તો કે એમાં સેક્શન એ જે છે એ જૂની પેપર સ્ટાઇલમાં જે 16 માર્કનો હતો એની બદલે અહીંયા 24 ગુણનો સેક્શન એ થશે. અને એમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, પછી તો કે એમાં 1-1 માર્કના પ્રશ્નો. બરોબર છે. પછી તો કે આપણે ગણિતમાં સૂત્ર પૂછી શકાય, વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા પૂછી શકાય, આવા પ્રશ્નો હશે. અને આ 24 પ્રશ્ન ફરજિયાત છે. મતલબ સેક્શન એ 24 માર્કનો, પ્રત્યેકના કેટલા ગુણ તો કે 1 ગુણ. અને દરેક પ્રશ્ન જે છે એ આપણે કેવા છે તો કે ફરજિયાત છે. સેક્શન બી માં શું ફેરફાર કર્યો છે તો કે ભાઈ, સેક્શન બી એ આપણે 18 માર્કનો સેક્શન છે, જેમાં કુલ આપણને 12 પ્રશ્ન મળવાના છે. કેટલા? 12 પ્રશ્નો મળશે. એમાંથી લખવાના પ્રશ્નો કેટલા તો કે લખવાના પ્રશ્નો જે છે એ 9 પ્રશ્નો. હવે એવું નહીં કે હું પેલા 9 જ લખું, હું વચ્ચેના 9 જ લખું. મને જે મજા આવે એ 9 લખવાના. 12 પ્રશ્ન વાંચી લેવાના, એમાં પરફેક્ટ મને જે મજા આવે એ જ 9 લખવાના. એ સિવાય કંઈ આડાવડું થતું નથી. ભલે ને એક ચેપ્ટરનો પ્રશ્ન 2 વાર આવતો, બરાબર છે, પણ એ જ 9 લખવાના કે જે આપને પરફેક્ટ ફાવતા હોય. અહીંયા તો એવું હતું કે 20ના અથવામાં 20 લખો, એવું નહીં. અહીંયા 12 ક્રમાંક આપેલા છે, 12માં તને મજા આવે એ લખ ભાઈ. એ સિવાય આપણે કઈ ફેરફાર કરવો નથી. એટલે આ થોડુંક આમ મજા આવી જાય એવું કરીને. કેવું હેલું ઓલું તો અહીંયા આના અથવામાં આ જ લખવાનું, અહીંયા તો તને મોજ પડે એ લખ. ધારો કે એક ચેપ્ટર ઓછું ફાવે છે તો એની બદલે બીજા ચેપ્ટરનું કર, ઈ લખતું તને મોજ પડે ઈ તાર લખવાનું છે. આમાં તો કે આમાં દરેક પ્રશ્ન જે છે એ 2 ગુણનો પ્રશ્ન છે. એક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ. આપણે કેટલા લખવાના છે? 9 પ્રશ્ન. 9 2 ને 18 ગુણ આપણા થઈ ગયા. અથવા કેટલા મળશે તો કે 12. મતલબ કે 3 જે છે જનરલ વિકલ્પ આપણે મળવાના છે. હવે તો કે હવે વાત થઈ સેક્શન સી. ઈ કેટલા ગુણનો હશે તો કે સેક્શન સી પણ 18 ગુણનો છે. જે જૂની પેપર સ્ટાઇલમાં સેક્શન સી 24 ગુણનો હતો, એ અહીંયા 18 ગુણનો કવર કરી લીધો છે. એમાં 9 પ્રશ્નો હશે. આ 9 પ્રશ્ન છે, એમાંથી આપણે કોઈ પણ 6 પ્રશ્નો લખવાના. આ કયા છે તો કે કુલ પ્રશ્ન કેટલા આપ્યા તો કે 9. એમાંય સેક્શન બી ની જેમ જ 9 માંથી તને જે પરફેક્ટ 6 ફાવતા હોય એ જ લખ. પ્રત્યેકના કેટલા થાય તો કે 1 પ્રશ્ન એ કેટલા ગુણનો થયો તો કે 3 ગુણનો. 6 3 ને 18 ગુણ. એવી રીતે નેક્સ્ટ જે સેક્શન આવશે એ કયો આવશે તો કે સેક્શન ડી.
આ સેક્શન ડી જે છે એ 20 માર્કનો, એમાં જાજો ચેન્જીસ કર્યો નથી. એ જે જૂનામાં અને નવામાં બેમાં 20 માર્કનો સેક્શન ડી રાખ્યો છે. પણ ફેર ક્યાં પડે છે તો કે જૂનામાં 7 પ્રશ્નો જ મળતા હતા, એમાંથી 5 અને એમાં પર્ટિક્યુલર અથવા આવતા હતા. આમાં આપણને 8 પ્રશ્નો મળશે, જેમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. બરોબર છે. અને આ પ્રત્યેક પ્રશ્ન જે છે એ કેટલા ગુણનો થાય તો કે 4 ગુણ. તો ઓમ જોવા જઈએ તો આપણને ટોટલ 53 પ્રશ્નો મળી જાય. 24 પ્રશ્નો અહીંયા, 12 અહીંયા, 9 અહીંયા અને 8 અહીંયા. ટોટલ 53 પ્રશ્નો મળે, જેમાંથી 44 પ્રશ્ન જ લખવાના છે. અને ઈ પણ ક્યાં તો કે તને જે બેસ્ટ ફાવતા હોય ને એ, બીજા ક્યાંય આપણે હળી કરવા જવું નથી. હવે તો કે હવે જોઈએ આપણે કે પ્રકરણ વાઇઝ જે ગુણભાર છે આપણનો એ કઈ રીતે આપ્યો છે. એ ભીમાણી સાહેબ આપણને આગળ પ્રકરણ વાઇઝ ગુણભાર જે છે એ આપને સમજાવશે. સૌથી વધારે અઘરો પડતો વિષય આપણો ગણિત. ગણિતનું નામ પડે એટલે આપણે મુઠ્ઠીયું વાળીએ. પણ આ વર્ષે બોર્ડવાળાએ પેપર સ્ટાઇલ એકદમ સરળ કરી દીધી છે. અમુક તમને જે સરળ પડતા હોય એવા ચેપ્ટરનો ગુણભાર વધારી દીધો. એટલે નબળા વિદ્યાર્થી હોય, કદાચ એને ગણિતમાં પાસ થવામાં ફાફા પડતા હોય તો એના માટે એકદમ સરળ માર્ગ મળી ગયો કે 70-80% લાવવા હોય તો. મધ્યમ હોય તો ટકાવારી ઊંચી ખેંચવી હોય તો એના માટેનો આ સરળ વિકલ્પ થઈ ગયો છે. અને જે ટોપર છે એના માટે 100માંથી 100 લાવવા હોય તો આ સરળ વિકલ્પ છે. તો આપણો પ્રકરણ વાઇઝ ગુણભારની અંદર ફરક કરેલો છે. જે આપણે 70% એટલે 100%માંથી 30% અભ્યાસક્રમ બાદ કરી દીધો અને 70% જે અભ્યાસક્રમ રાખેલો છે એમાં પહેલા ચેપ્ટરની અંદર આપણે જૂના અભ્યાસક્રમમાં 4 ગુણ હતા, એની જગ્યાએ 6 ગુણ કરી દીધા છે. એટલે 2 ગુણનો વધારો કરી દીધો છે. એટલે કોઈને પહેલું ચેપ્ટર વધારે ફાવતું હોય અને વધારે ગુણ કવર કરવા હોય તો એના માટે 2 માર્ક્સ વધારે મોકરા મેદાનમાં મૂકી દીધા. બીજું ચેપ્ટર છે બહુપદી, તો એ 6 ગુણમાંથી 9 ગુણ કરી દીધા છે. ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 5માંથી 5, એમાં કોઈ ફેરફાર કરેલો નથી. પછી દ્વિઘાત સમીકરણ 6માંથી 6, એમાંય કોઈ ફેરફાર કર્યો નથી. કારણ કે ત્રીજું અને ચોથું ચેપ્ટર તો આપણને ખબર છે કે પહેલેથી અઘરું લાગે જ છે. એમાં આપણી એટલી ઝડપ ન હોય, ઝડપના જ દાખલા આવતા હોય. પાંચમો છે સમાંતર શ્રેણી, 5 ગુણમાંથી 7 ગુણ કરી દીધા, એટલે 2 ગુણનો આમાં વધારો કર્યો છે. પછી ત્રિકોણ 6માંથી 4 ગુણનો વધારો, એટલે 10 ગુણ કર્યા છે. કદાચ 2 પ્રમેય આપણને ઓપ્શનમાં જે કાઢતા હતા એની જગ્યાએ 2 પ્રમેય લખ્યા હોય અને 2 પ્રમેય સરળતાથી આવડી જાય જો તૈયારી કરી હોય તો. એટલે 2 પ્રમેય લખવા હોય તો એ મોકરું મેદાન મળી ગયું આમાં. પછી યામ ભૂમિતિ 4માંથી 7 ગુણ કર્યા, એટલે 3 ગુણનો વધારો કર્યો. પછી ત્રિકોણમિતિનો પરિચય, એમાં કોઈ ફેરફાર કર્યો નથી, કારણ કે ત્રિકોણમિતિથી આપણે ભાગીએ તો છીએ જ. પછી ત્રિકોણમિતિના ઉપયોગો, એમાંય કોઈ ફેરફાર કરેલો નથી, એનાથી ભાગ્ય છે ઉચ્છેદ કોણ ને અવચ્છેદ કોણથી. વર્તુળ 6માંથી 8 કર્યા. વર્તુળની અંદર એટલું બધું નથી, કાંઈ વ્યાખ્યાન એવું છે અને પાયથાગોરસ ઉપર આધારિત છે. રચના 4 ગુણમાંથી 8 ગુણ કર્યા, એટલે 2 રચના થઈ ગઈ. હવે એક રચના પૂછાતી એમાંથી 2 રચના થઈ ગઈ હવે, એટલે ડબલ ગુણ થઈ ગયા. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 4માંથી 7 ગુણ, એટલે આમાં 3 ગુણનો વધારો આપ્યો. પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં કોઈ ફેરફાર નથી. પછી આંકડા શાસ્ત્રમાં મોકળું મેદાન આપી દીધું, 8માંથી 12 ગુણ કરી દીધા, 4 ગુણનો વધારો કર્યો. એટલે કદાચ મધ્યક મધ્યસ્થ અને બહુલકના દાખલા આવડતા હોય, ઓપ્શનમાં આપ્યા હોય, પણ એ ઓપ્શનમાં હવે નીકળી ગયા, એટલે કોઈ પણ આપણે લખવાના હોય તો એમાં આપણે ગણી શકીએ. પછી સંભાવના, એમાંય કોઈ ફેરફાર કરેલો નથી. સૌથી મોકળો માર્ગ કે અમુક 23માંથી 23ના હાથવામાં 23મો દાખલો હોય તો આપણે એક જ ઓપ્શન આપતા હતા. પણ અહીંયા આપણે જ્યારે 5, 6 અને 7ની અંદર, ધોરણ 5, 6, 7ની અંદર જે પેપર સ્ટાઇલ હતી એમાં લખતા કે કોઈ પણ 7 આપ્યા હોય એમાંથી કોઈ પણ 4 લખવાના, એ પેપર સ્ટાઇલ આવી છે. એટલે વધારે ટકાવારી, વધારે સ્કોરિંગ થાય અને 100માંથી 100 લાવવાવાળા માટે પણ આ મોકળું મેદાન મળી ગયું છે.